ચાલો આપણે ચેપ્ટર નંબર 4 છે, ચેપ્ટર નંબર 4ની અંદર સમુદાયના ટોપિક ચાલુ કર્યા હતા. સમુદાયની અંદર લાસ્ટ સમુદાય આપણે કયો ભણ્યા છે? સામી મેરુદંડી. ચલો સામી મેરુદંડી છે. સામી મેરુદંડીને આપણે સમજી ગયા છે કે સામી મેરુદંડી પહેલું તો એને ક્યાં મૂક્યા હતા? મેરુદંડી સમુદાયમાં. મેરુદંડીનો ઉપસમુદાય હતો, બરાબર. મેરુદંડીના ઉપસમુદાયમાં એને સ્થાન આપ્યું કે તું અહીંયા રહે. પછી આ જે સામી મેરુદંડી છે ને એના લક્ષણો તમે પોતે જે લક્ષણો જોયા કે જે સામી મેરુદંડી આપણે બાલાના પ્રોસેસ એ શું કરતા હતા? દરિયાની નીચે માટીની અંદર એક કેનાલની અંદર ભરાઈ ગયા હતા, બહાર જ નહોતા આવતા હતા, બિચારા અંદર રહેતા હતા, બધી જ ક્રિયા ત્યાં કરતા હતા. એ પણ આપણે સમજી ગયા કે આપણે ઉત્સર્જનની ક્રિયા હોય કે પાચન તંત્રની ક્રિયા હોય કે પ્રજનન તંત્રની ક્રિયા એ અંદર જ થતી હતી, એટલે એ બહાર નહોતા આવતા હતા. એટલે મેરુદંડી કરતાં અલગ હતા કે ના ભાઈ તારા લક્ષણો તમારા કરતાં બહુ જ અલગ છે, તમે અલગ જતા રહો. એટલે એને પોતે એક નવા સમુદાયમાં નિર્માણ કર્યું અને એનું નામ હતું સામી મેરુદંડી. ક્લિયર? હવે આપણે સમુદાય ભણવાનો કયો થયો? મેરુદંડી. એટલે એક્ઝામમાં તમને પૂછાય કે સામી મેરુદંડી છે એને પહેલાં કયા ઉપસમુદાયમાં વિભાજિત કર્યા હતા? તો કયા સમુદાયમાં આવે? મેરુદંડી સમુદાયમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. તો હવે આપણે જે શરૂઆત કરી છે એ શરૂઆત શેની કરીશું? મેરુદંડી સમુદાય. ઓકે, ચાલો. મેરુદંડી સમુદાય લખું છું. હવે આ જે મેરુદંડી સમુદાય છે પહેલાં તો મેરુદંડ ધરાવે છે માટે એને મેરુદંડી કીધા. ઓકે, હવે મેરુદંડ શું છે? આટલા જેટલા પણ ભણ્યા ત્યાં કોઈ જગ્યાએ મેરુદંડી શબ્દ જ નહોતા. હવે જેટલે આગળ ભણીશું ત્યારે આપણને શું કદાચ મેરુદંડી શબ્દ આવે ને મેરુદંડનું કશાકમાં નિર્માણ થઈ ગયું, કશાક બોલી છું બરાબર, શેનામાં નિર્માણ થયું આપણે ભણીએ છીએ. તો એ મેરુદંડી છે, એ મેરુદંડી એટલે કે હવે બધા જ કેવા આવશે? મેરુદંડી છે. તો આના પહેલાંના બધા જ કયા થયા? અમેરુદંડી. ક્લિયર? હવે આ જે મેરુદંડી છે એ મેરુદંડી કેવી રીતે નિર્માણ પામે છે? તો આપણે જોઈ લઈએ કે આપણી પાસે ગર્ભસ્તરની વાત કરીએ તો 3 ગર્ભસ્તર છે. ચાલો, આ થયું બાહ્ય ગર્ભસ્તર. ચાલો, પછી અહીંયા તમારે મધ્ય ગર્ભસ્તર. હું મધ્ય ગર્ભસ્તર છે ને એને જરા આમ બતાવી દઉં કારણ કે મને જરૂર છે મધ્ય ગર્ભસ્તરની જ. ઓકે, અને પછી અંતઃગર્ભસ્તર. ઓકે, ચાલો, એનો મતલબ કે આ સમુદાયના પ્રાણી કેવા હશે? ત્રિગર્ભસ્તરી. પહેલું તો થઈ ગયું ત્રિગર્ભસ્તરીય રચના. પછી દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે છે. પછી અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. આપણે જે રચના છે એ તો આયોજન તો પહેલાં લખી જ કરવાનું. પછી સમખંડતા ધરાવે છે. દેહકોષ્ઠી છે. એટલે તમે દેખો કે જે કોમન લક્ષણો હતા, જે કોમન આયોજન હતું એ તો આપણે યાદ રાખવાનું રહ્યું છે. હવે જો આ થયા ત્રિગર્ભસ્તરી, એનો મતલબ કે જે મેરુદંડી હશે એ કમ્પલસરી ત્રિગર્ભસ્તરી હશે. ઓકે, અને હું બધાને લક્ષણો છે એને જરા આપણે રેસ કરી દઈએ. હવે આ જે ત્રિગર્ભસ્તરી પ્રાણી છે એનામાં આપણે નામ ખબર છે કે આનું નામ બાહ્ય ગર્ભસ્તર છે, આનું મધ્ય ગર્ભસ્તર છે અને આનું અંતઃગર્ભસ્તર છે. ઓકે, ચલો, હવે આમાં શું થશે કે જે મધ્ય ગર્ભસ્તર હતા ને મધ્ય ગર્ભસ્તર, એ મધ્ય ગર્ભસ્તરના જે કોષો છે એ મધ્ય ગર્ભસ્તરના કોષોમાં કેટલાક કોષો છે એકબીજાથી દૂર જાય, તૂટી જાય કે ખસી જાય છે બરાબર છે. તો મધ્ય ગર્ભસ્તરના કોષો છે એ અહીંથી તૂટી જાય, અહીંથી તૂટી જાય. હું અહીંથી તોડું છું. ઓકે, તો તમે જુઓ કે આ મધ્ય ગર્ભસ્તર આ રીતે છૂટું પડી ગયું અને જે વચ્ચે ટુકડો થયો, જે ટુકડો થયો મધ્ય ગર્ભસ્તરનો એ જોડાઈ ગયો અને એક દંડ જેવી રચના બનાવી. અને એ દંડ જેવી રચનાને શું કહેવાય છે? મેરુદંડ. ઓકે, તો મેરુદંડ છે ત્રિગર્ભસ્તરી પ્રાણી કમ્પલસરી હોવો જોઈએ. મધ્ય ગર્ભસ્તરના કેટલાક કોષો છૂટા પડી ગયા, દંડ જેવી રચના બનાવી જેને આપણે શું કીધું? મેરુદંડ તરીકે ઓળખવામાં આવે છે. આ જે મેરુદંડ છે બરાબર છે, હવે આ મેરુદંડ છે ને એ મેરુદંડને આધારે 3 એના ઉપસમુદાય છે. જો આ મેરુદંડી સમુદાય થયો અને એના ઉપસમુદાય થાય તો ઉપસમુદાય કોને આધારે છે? આ મેરુદંડને આધારે. મેરુદંડ કેવી રીતે છે, ક્યાં છે અને શેનામાં નિર્માણ પામે છે એને આધારે મેરુદંડી પ્રાણીઓને 3 ઉપસમુદાયમાં વિભાજિત કર્યા છે. બરાબર છે. વચ્ચે હું એ વાક્ય રચનાને સમજાવી દઉં એટલે શું થશે?
મેરુદંડી છે એને આપણે 3 ઉપસમુદાય પણ સાથે લઈ લઈએ, પછી લક્ષણો પણ સાથે દોરીશું. ઉપસમુદાય, મેરુદંડીના ઉપસમુદાય. તો એક થયું, ચાલશે, એક થયું તમારે પુચ્છ મેરુદંડી, એક થયું તમારે શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. તમે જો નામ ઉપસમુદાય છે આઈએમપી, મેરુદંડી સમુદાયના ઉપસમુદાયના નામ આપો તો શું થશે? 3 ઉપસમુદાય થશે. 3 ઉપસમુદાય કયા કયા થયા? પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. ચલો, મેં શબ્દ શું વાપર્યો? મેરુદંડ છે ને એને આધારે. ઓકે, જો આ મેરુદંડ ડીંબમાં પૂંછડીમાં જોવા મળે છે, પૂછ લખેલું છે, જો ડીંબમાં આ જો મેરુદંડ, આ છે મેરુદંડ ડીંબ હોય અને એ ડીંબની અંદર જો પૂંછડીમાં જોવા મળે તો એને શું કહે છે? પુચ્છ મેરુદંડી પ્રાણીઓ. ક્લિયર? ઉદાહરણ કયા થયા? એસિડિયા, સાલ્પા, ડોલિઓલમ, એવું કંઈક નામ છે, ડોલિઓલમ અથવા તો ડેલિઓલમ છે. ઓકે, તો તમે જો કે પુચ્છ મેરુદંડી, નામ પ્રમાણે જ મેરુદંડ ક્યાં હશે? પુચ્છમાં. ક્લિયર? ચાલો, શીર્ષ મેરુદંડી, તો જેની અંદર મેરુદંડ શીર્ષથી પુચ્છ સુધી, શીર્ષથી પશ્વ અથવા તો પૂંછડી સુધી લંબાયેલું હોય, જેની અંદર મેરુદંડ શીર્ષથી પૂંછડી સુધી આમ લંબાયેલું હોય. ઓકે, નળાકાર એની રચના છે. તો શીર્ષથી પુચ્છ સુધી જે મેરુદંડ આખું વિસ્તરેલું હોય, લંબાયેલું હોય, તેને આપણે શું કહીશું? શીર્ષ મેરુદંડી. ઉદાહરણ છે એમ્ફિઓક્સસ, એમ્ફિઓક્સસ અને બ્રેકિયોસ્ટ્રોમ. ઓકે, તો પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી. હવે પૃષ્ઠવંશી, જેની અંદર મેરુદંડ, ઓકે, આ મેરુદંડ છે ને, એ મેરુદંડ પુખ્ત અવસ્થામાં તો જીવનના જે તબક્કા છે, બરાબર છે, એ જીવનના તબક્કાઓમાં કાં તો એ કાસ્થીમાં ફેરવાય છે, કાં તો એ અસ્થિમાં ફેરવાય છે, અને કાસ્થી અને અસ્થિમાં રૂપાંતર પામી કરોડ સ્તંભમાં રૂપાંતર પામે છે. કરોડ સ્તંભ બનાવે છે. એટલે આ જે મેરુદંડ છે ઇન ફ્યુચર કરોડ સ્તંભમાં રૂપાંતર પામે છે. એને આપણે શું કહીશું? પૃષ્ઠવંશી પ્રાણી. આપણે કેવા? આપણામાં કરોડ સ્તંભ છે તો આપણે કેવા થઈ ગયા? પૃષ્ઠવંશી. તો બાકીના બધા કયા થઈ ગયા? મેરુદંડ. જેની અંદર મેરુદંડ છે એટલે પૃષ્ઠવંશી થાય. એટલે આપણી વાક્ય રચના થયું કે જે પૃષ્ઠવંશી છે, આપણે પૃષ્ઠવંશી છે તો આપણે મેરુદંડી છીએ. એટલે પૃષ્ઠવંશી, બધા જ પૃષ્ઠવંશી મેરુદંડી છે. ઓકે, પણ શું બધા જ મેરુદંડી પૃષ્ઠવંશી છે? ના. આની પાસે મેરુદંડ છે, આની પાસે પણ મેરુદંડ છે, પણ એ પૃષ્ઠવંશી નથી. આ પુચ્છ મેરુદંડી છે, આ શીર્ષ મેરુદંડી છે. એટલે વાક્ય રચના બધા જ પૃષ્ઠવંશી એ મેરુદંડી છે. આપણે બધા જ મેરુદંડી છે, પણ બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી. તમારી ચોપડીની અંદર આ વાક્ય રચના કીધી જ છે અને અહીંયા સમજવાની છે કે આ મેરુદંડ છે આની પાસે, બરાબર છે, મેરુદંડીના ઉપસમુદાય છે. તો જેની પાસે મેરુદંડ છે, ઓકે, તો એ પૃષ્ઠવંશી. એટલે આપણી પાસે મેરુદંડ છે અને એ મેરુદંડનું શેમાં રૂપાંતર થઈ ગયું? કરોડ સ્તંભમાં નિર્માણ થઈ ગયું. એટલે બધા જ પૃષ્ઠવંશી મેરુદંડી છે, પણ બધા મેરુદંડી એ પૃષ્ઠવંશી નથી. થઈ ગઈ ક્લિયર અહીંયા વાક્ય રચના? તો અહીંયા તમે જો કે આ પૃષ્ઠવંશી સમુદાય થઈ ગયા, આ પૃષ્ઠવંશી ઉપસમુદાય સમજીએ, બરાબર. હવે આ પૃષ્ઠવંશી ઉપસમુદાય છે જો કાસ્થી પણ રચના ધરાવે, અસ્થિમય પણ રચના ધરાવે, કરોડ સ્તંભમાં નિર્માણ પામી ગયું. તો આ જે પૃષ્ઠવંશી છે, ક્લિયર, એને પાછા અનુસમુદાય, બરાબર છે, આ ઉપસમુદાય છે એને પાછા અનુસમુદાયમાં વિભાજિત કર્યા છે. પણ એના પહેલાં જે છે, મને આ વાક્ય રચનાને જરા ઇરેઝ કરીને જે મેરુદંડી છે ને એ મેરુદંડી પછી પૃષ્ઠવંશી ભણીએ, કારણ કે બધું જ ભેગું થઈ જશે. આટલું યાદ રાખજો કે મારે પૃષ્ઠવંશી આગળ ચલાવવાનું છે. પહેલાં મેરુદંડીને રચના કમ્પ્લીટ કરી દઈએ. મેરુદંડી છે ને એ મેરુદંડીની આપણી જે કોમન રચના છે, આયોજનના સ્તર જોઈ લીધા, ત્રિગર્ભ સ્તરી છે, દેહકોષ્ઠી છે, પછી દ્વિપાર્શ્વીય સમમિતિ રચના ધરાવે છે, અંગતંત્ર સ્તરીય રચના ધરાવે છે. ઓકે, ચલો
હવે જે મેઇન વાક્ય રચના છે આપણે એની આકૃતિ દોરીએ કે એની અંદર કેવી રીતે રચના જોવા મળશે. આપણે એની આકૃતિ જે તમારી ચોપડીની અંદર આપેલી છે એને જરા જોઈ લઈએ. અહીંયા થોડીક તૂટેક રચના છે પણ આપણે અહીંયા સરસ હાઇલાઇટ થાય એવું જોઈએ. ઓકે, આવી રચના તમારી ચોપડીની અંદર આપેલી છે. ચલો એના નામકરણ જોઈએ. અહીંયા આખો ભાગ જો છે આપણે મુખ દોરી દઈએ. અહીંયા ઝાલર ફાટ, અહીંયા પાચન તંત્ર પણ આવશે બરાબર છે, એટલે ગાડી થોડુંક આ રીતની રચના છે. ઝાલર ફાટ આવેલું છે. આ છે પશ્વ ગુદા પૂછ, આ છે ચેતારજ્જુ ને આ તમારે મેરુદંડ. ઓકે, જોઈ લો આ આકૃતિ તમારી ચોપડીની અંદર આપેલી જ છે અને એ કેવી રીતે રચના છે એ આપણે સમજવાની રહેશે. જોઈ લો મુખ છે, પશ્વગુદાપુચ્છ છે, એટલે આપણે પાચન તંત્ર કેવો થયો, જો મેરુદંડી જોઈએ તો પાચન તંત્ર કેવો થયો, સંપૂર્ણ થયો. આપણે હમણાં તફાવત પણ આવશે, મેરુદંડી અને અમેરુદંડીનો તફાવત પણ આવશે. હવે જોઈએ આ જે મેરુદંડી પ્રાણીઓ છે એની અંદર શું રચના છે. તો સૌથી પહેલાં આ ચેતારજ્જુ બરાબર છે. આ જે ચેતારજ્જુ છે એ ચેતારજ્જુ આપણને ક્યાં જોવા મળશે, પૃષ્ઠ બાજુ જોવા મળશે. ચેતારજ્જુ પૃષ્ઠ બાજુ છે મેરુદંડીની અંદર, એટલે આપણે ભણીએ છીએ મેરુદંડી. જો હમણાં આપણે તફાવત જે છે ને મેરુદંડી અને અમેરુદંડીનો તફાવત પણ સાથે સાથે આપણે લેવાનો છે. એટલે અહીંયા તમે જો કે સાથે સાથે આપણે મેરુદંડનું સમજી લઈશું તો ઓટોમેટિક અમેરુદંડી એટલે જે આગળના સમુદાય ભણી ગયા એનું અનુલક્ષીને આપણે આન્સર આપી શકીએ. ચલો અહીંયા તમે જો કે ચેતારજ્જુ આપણને ક્યાં બાજુ છે, પૃષ્ઠ બાજુ છે. આવી રીતે નક્કર છે, એક વડું રચના છે એ સમજાઈએ છે. એક વડું આવી રીતે રચના છે. અને આ ચેતાતંત્ર આગળના ભાગમાં મુખના ભાગમાં શેની રચના કરશે તો આપણને ખબર છે મગજની રચના કરશે જ. એની નીચે આપણને શું જોવા મળશે, મેરુદંડ જોવા મળશે. અને આ મેરુદંડ દેખો તમે કે અહીંયા મેં શીર્ષથી પશ્વ સુધી લંબાયેલું છે જોવા મળશે. અને અહીંયા જે મેરુદંડ છે નક્કર છે, સ્થિતિસ્થાપક છે અને સળિયા જેવી રચના છે. જોવાય છે આવી રીતે આખી સળિયા જેવી એની રચના જોવા મળશે. એની અંદર ઝાલરો બરાબર છે કે આ મેરુદંડી પ્રાણીઓ છે ને એ મેરુદંડી પ્રાણીઓ છે એ પાણી તો પીશે બરાબર છે અને એ જે છે ઝાલર ફાટ ધરાવે છે. તો અહીંયા આપણને આવી રીતે શું જોવા મળશે, ઝાલર ફાટ આવેલી જોવા મળે છે. બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળશે. પાચન તંત્ર આપણે કહી જ દીધું, અહીં ગાડી પાચન તંત્ર છે ને અહીંયા મુખથી લઈ આ રીતે જે છે પાચન તંત્ર, આ રીતે એની પાચન તંત્ર અને પછી અહીંયા મળમાર્ગ બરાબર છે. એટલે પાચન તંત્ર પણ કેવું જોવા મળશે, સંપૂર્ણ જોવા મળશે. પ્રાણીઓ એકલિંગી પ્રાણીઓ છે. તો આ થયા તમારા મેરુદંડી સમુદાય છે. એ મેરુદંડી સમુદાયની અંદર જે આકૃતિ આપેલી છે એ આકૃતિને અનુલક્ષીને આપણે થોડાક લક્ષણો એના થયા. હવે આ જે મેરુદંડી સમુદાય છે એના આપણે જો તફાવત જોઈએ બરાબર. તફાવત સૌથી પહેલાં આ જે મેરુદંડી સમુદાય પ્રાણીઓ છે તો શું શબ્દ આવે, પહેલાં મેરુદંડ ધરાવે છે માટે મેરુદંડી, આજીવન મેરુદંડ ધરાવશે. અમેરુદંડી પ્રાણી કે જેની અંદર મેરુદંડ જોવા મળતો નથી, એટલે બધા જ કયા થયા, અમેરુદંડી. એટલે આપણે આ બધા જ સામી મેરુદંડીના ઉપરના જેટલા પણ બધા થયા અમેરુદંડી થઈ ગયા. ચલો આની અંદર આપણને શું જોવા મળશે તો ચેતારજ્જુ. આમથી આમ નીચે જઈએ ને તો આપણે જલ્દી ખબર પડશે. ચલો પહેલાં ચેતારજ્જુ જોઈએ. તો આની અંદર ચેતારજ્જુ આપણને ક્યાં જોવા મળશે, પૃષ્ઠ બાજુ છે. તો અમેરુદંડી તો તમે જો વાક્ય રચના આપણે જ્યારે આવતી હતી ત્યારે આપણને ચેતારજ્જુ કે બાજુ હતું, વક્ષ બાજુ. એવી રીતે વાક્ય રચના આવતી હતી, વક્ષ બાજુ. પછી અહીંયા ચેતારજ્જુ છે નક્કર છે અને એક વડું બરાબર, નક્કર અને એક વડું એક જ પડમાં બરાબર છે. ચેતારજ્જુ આ રીતની રચના ધરાવે છે. અહીંયા તમે જો બે વડું, હવે બે વડું એટલે તમને કેવી રીતે સમજાય એમ. સંધિપાદ સમુદાય હતા બરાબર છે. આ સમુદાયની અંદર આપણે શું કરતા હતા, આ રીતે ચેતા કડી, પછી શું થતું હતું આવી રીતે બે ચેતા સૂત્ર બરાબર છે, ચેતાકંદનું બનેલું છે. તો આ બે વડું રચના આવી રીતે ધરાવતી હતી, બે ચેતારજ્જુને આધારે રચના થતી હતી. એટલે અહીંયા એક વડું રચના ધરાવશે તો અહીંયા કેવી થશે, બે વડું રચના ધરાવશે.
પછી અહીંયા રુધિરાભિસરણ તંત્ર છે એ આપણને રુધિરાભિસરણ તંત્ર કેવા પ્રકારનું જોવા મળશે? બંધ પ્રકારનું. અહીંયા આપણને ખુલ્લા પ્રકારનું પણ જોવા મળતું હતું અને બંધ પ્રકારનું પણ રુધિરાભિસરણ તંત્ર જોવા મળતું હતું. પછી ઝાલરપાટ, બરાબર છે. આની અંદર ઝાલરફાટ હાજર છે, બરાબર. ઝાલરફાટ જોવા મળે છે. આની અંદર ઝાલરફાટ જોવા મળતી નથી. પાચનતંત્ર, અહીંયા પાચનતંત્ર કેવો છે? સંપૂર્ણ પાચનતંત્ર છે. અહીંયા પાચનતંત્ર આપણને સંપૂર્ણ પણ જોવા મળ્યો હતો અને સાથે સાથે આપણને અપૂર્ણ પાચનતંત્ર. અહીંયા તમારે અમેરુદંડીના લક્ષણો લખવા હોય ને, મેરુદંડી પહેલાં જેટલા પણ સમુદાય ભણ્યા ને એ સમુદાયના થોડાક લક્ષણો તમને મળી શકે છે. જો કેટલાકની અંદર સંપૂર્ણ પાચનતંત્ર હતો, કેટલાકની અંદર અપૂર્ણ પાચન પટ્ટીકૃમિ હતી, એમાં આપણને અપૂર્ણ પાચનતંત્ર હતો. એટલે શું થશે કે પાચનતંત્ર છે એ પાચનતંત્ર સંપૂર્ણ પાચનતંત્ર, આમાં તમને અપૂર્ણ પણ જોવા મળે અને સંપૂર્ણ પાચનતંત્ર પણ આપણને જોવા મળે છે. પછી બીજી કોઈ રચના, મુખ અને પશ્વગુદાપૂછ. આનામાં પશ્વગુદાપૂછ જોવા મળે છે. ઓકે, આગળ કોઈ પણ સમુદાયમાં ભણ્યા હો કંઈ શબ્દ પશ્વગુદાપૂછ આવેલું છે એવું કશું ભણ્યા? ના, નથી ભણ્યા. એટલે પશ્વગુદાપૂછ છે તે તમારે શું છે? ગેરહાજર હોય છે. પછી હૃદય, આપણું હૃદય, મેરુદંડી આપણે છીએ ને, આપણે મેરુદંડી જ છે ને, તો આપણામાં અહીંથી કાઢ નાખો, આપણામાં હૃદય કઈ બાજુ છે? વક્ષ બાજુ ને. અને આનામાં શું છે કે હૃદય છે કાં તો હૃદય પૃષ્ઠ બાજુએ પણ છે અને પાર્શ્વ બાજુએ છે. આપણે સંધિપા સમુદાયમાં આપણે આવી રીતે બરાબર છે હૃદય દોર્યા હતા ને, બરાબર છે. એટલે પૃષ્ઠ બાજુએ પણ જોવા મળશે, પાર્શ્વ બાજુએ પણ હૃદય આવેલા જોવા મળશે. એટલે આ વક્ષ બાજુએ છે, આ પૃષ્ઠ બાજુએ છે, પૃષ્ઠ બાજુએ છે, પાર્શ્વ બાજુએ આવેલા જોવા મળશે. ચાલો, મેરુદંડી સમુદાયના પ્રાણી છે. તાપમાન, આપણા શરીરનું તાપમાન, બરાબર છે. તો શીત રુધિરવાળા પણ છે અને ગરમ રુધિરવાળા પણ છે. વિહગ કબૂતર છે તો ગરમ રુધિરવાળા પણ છે, ઠંડા રુધિરવાળા પણ છે. એટલે શરીરના તાપમાન અહીંયા આપણને શું થશે? શીત રુધિરવાળા આપણને જોવા મળશે. તો અહીંયા જો મેરુદંડી સમુદાય છે એ મેરુદંડીમાં આપણે મેરુદંડ છે, મેં તમને સમજાવ્યું કે મેરુદંડ છે એની દેહરચના આપણે આયોજન સ્તર જોયા, આયોજનના સ્તર સરખા થશે. પછી એની આકૃતિ, એની અંદર કઈ રીતના રચના છે એ આપણે સમજી ગયા. તફાવત થયો, જો મેરુદંડ તમને કમ્પ્લીટ આવે તો એની સાથે જે પણ વિરોધી હોય એ બધા શું થશે? અને જેટલા પણ આપણે સમુદાય ભણી ગયા એને અનુલક્ષીને બધા જ અમેરુદંડી થયા, એના લક્ષણો થયા. મેરુદંડ છે, મેરુદંડ કેવી રીતે નિર્માણ પામ્યું? મેરુદંડને આધારે કેટલા ઉપસમુદાયમાં વેચ્યા? આપણે 3 ઉપસમુદાયમાં વેચ્યા અને 3 ઉપસમુદાય છે શીર્ષ મેરુદંડી, પૂછ મેરુદંડી અને પૃષ્ઠવંશી, એનો આપણે અભ્યાસ કર્યો. ક્લિયર? તો અહીંયા મેરુદંડી સમુદાય છે એ પરીક્ષામાં તમને પૂછાય, તફાવત પૂછાય કે ઉપસમુદાય પૂછાય, એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. ચાલો, હવે આપણે અહીંયા મેરુદંડી, બરાબર. ચલો, મેરુદંડી તો આપણે અભ્યાસ કરી દીધો. મેરુદંડી છે આપણે સમુદાય. ઓકે, ચાલો, એને આપણે ઉપસમુદાયમાં વેચ્યા. આ બધા ઉપસમુદાયમાં વેચ્યા. ઉપસમુદાય છે આપણે દોરી દઉં છું હું. પહેલાં આપણે પૂછ મેરુદંડી લખવાનું, પૂછ મેરુદંડી, પછી શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. ઓકે, ચલો, થઈ ગયું. પૃષ્ઠવંશી આ બધા શું થયા? ઉપસમુદાય. હવે આટલે સુધી તો આપણે ભણી ગયા. હવે આપણે શું ભણવાના થશે? પૃષ્ઠવંશી. આ જે પૃષ્ઠવંશી ઉપસમુદાય છે એ પૃષ્ઠવંશી ઉપસમુદાય છે એને આપણે કેટલા સમુદાયમાં વેચશું? અનુસમુદાયમાં. તો પૃષ્ઠવંશી છે એને આપણે અનુસમુદાય, હજુ એ દોડું, એને આપણે અનુસમુદાય, અનુસમુદાય. ઓકે, તો પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એ પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર જડબા છે. જડબા, સોરી, દાંત નહીં હો, જડબા. આ ઉપલું જડબું, નીચલું જડબું આપણું કહેવાય જડબા. તો એ જડબાને આધારે, બરાબર છે, એને જડબાવિહીન અને જડબાયુક્ત અનુસમુદાયમાં વિભાજિત કર્યા. જડબાવિહીન અને જડબાયુક્ત. આ જે જડબાયુક્ત છે ને એ જડબાવિહીન, આ જડબાવિહીનની અંદર આપણને એક જ વર્ગ ચુસ્મુખા, એક
જ વર્ગ IMP એક જ વર્ગ છે. ઉદાહરણ આપણે લખી દઈએ છીએ લેમ્પ્રી અને હેગફિશ. ચુસ્પુખામાં લેમ્પ્રી અને હેગફિશ. ઓકે, થઈ ગયું. જડબા યુક્ત એટલે જેની અંદર જડબા છે અને એ જડબા આનું સમુદાય છે અને એને આધારે આપણે ઉપરી વર્ગમાં વિભાજિત કરીએ. ઉપરી વર્ગ અને એ જે ઉપરી વર્ગ છે એ ઉપરી વર્ગમાં પ્રચલન ક્ષમતાને આધારે એને વિભાજિત કરીએ અને એ પ્રચલન ક્ષમતાને આધારે આપણે અહીંયા બે ભાગમાં વિભાજિત કરીશું. એક મત્સ્ય છે અને એક ચતુષ્પાદ છે. અહીંયા મત્સ્ય અને અહીંયા આપણે આવશે ચતુષ્પાદ. ઓકે, તો તમે જો કે અહીંયા આપણે ભાગ પાડ્યા જડબા વિહીન અને જડબા યુક્ત છે અને ચતુષ્પાદ. આ જે મત્સ્ય છે ઉપરી વર્ગ એને આપણે ફરી વર્ગમાં વિભાજિત કરીએ. અહીંયા શું લખાશે? વર્ગ. આ પણ શું થશે? વર્ગ. આ ઉપરી વર્ગ છે એને પણ વર્ગમાં વિભાજિત કરીએ. વર્ગ હું અહીંયા જે વર્ગ છે એટલા માટે લખું પરીક્ષામાં વર્ગ. વર્ગ એટલે લખું જ કે તમને સમજણ પડે કે અહીંયા ઉપરી વર્ગ છે એને પાછા મેં વર્ગમાં વિભાજિત કર્યા. બરાબર, તો આ જે વર્ગ છે તો આ તમારો કયો વર્ગ થશે? કાસ્થિમત્સ્ય. કાસ્થિમત્સ્ય. આ કયો વર્ગ થશે? અસ્થિમત્સ્ય. અસ્થિમત્સ્ય. અહીંયા જે વર્ગ થશે એ ઉભયજીવી, સરીસૃપ, વિહગ, સસ્તન. બરાબર. મત્સ્ય છે એ મત્સ્ય ઉપરી વર્ગ એને આપણે બે ભાગમાં, જો મત્સ્ય છે એની અંદર મીન પક્ષ ચલન પાદને આધારે કહીએ તો અહીંયા મીન પક્ષ છે, મીન પક્ષની હાજરી છે. અહીંયા આપણને શું જોવા મળશે? ઉપાંગો જોવા મળશે. એ આપણે પછી જેમ જેમ છે ભણીએ છીએ. મીન પક્ષની આધારે કાસ્થિમત્સ્ય અને અસ્થિમત્સ્ય. કાસ્થિમત્સ્ય છે એની અંદર આપણને શું આવે? ઉદાહરણ શાર્ક, રે ફિશ, હેગ ફિશ, ડોગ ફિશ. પછી આની અંદર રોહુ, કટલા, બારબસ, પછી રોહુ, કટલા, બારબસ છે એનો સમાવેશ થાય છે. ચલો, ઉભયજીવી. ઉભયજીવીની અંદર દેડકો, સરીસૃપ છે, ગરોળી છે, બરાબર છે, એનું ઉદાહરણ ઘણા બધા ઉદાહરણ આવે. વિહગ છે એટલે બધા પક્ષીઓના નામ લખો. સસ્તન છે એટલે આપણે બધા જ, બરાબર. ચામાચીડિયું છે, ચામાચીડિયું, મનુષ્ય, બરાબર છે. મેં થોડાક જ ઉદાહરણના નામ લખ્યા છે. આમ તો તમે દેખશો તો તમને પણ શું થશે? ઘણા બધા નામ આપણને આવતા હશે. તો જો અનુસમુદાય છે, અનુસમુદાયમાં આપણે બે વર્ગ, ઉપરી વર્ગ મત્સ્ય, ઉપરી વર્ગ ચતુષ્પાદ. મત્સ્ય છે એનામાં પ્રચલન માટે મેન પક્ષો છે. ઉપરી વર્ગ છે ચતુષ્પાદ છે ચાર પગ હોય ને પછી બે હાથ ને બે પગ એવી રીતે. તો જે ચતુષ્પાદ છે એની અંદર આપણને ઉપાંકો દ્વારા પ્રચલન કરશે. મત્સ્ય છે એ મત્સ્ય આપણે બે મત્સ્ય થઈ, એક કાસ્થિમત્સ્ય અને એક અસ્થિમત્સ્ય. કાસ્થિમત્સ્ય છે શાર્ક છે, રે ફિશ છે, ડોગ ફિશ. અસ્થિમત્સ્યની અંદર રોહુ છે, કટલા છે, લોબિયા છે, બરાબર છે, બારબસ છે, એ બધા થયા. ઉભયજીવી છે, હા, ઇક્થિયોફિસિસ, બરાબર છે, ઇક્થિયોફિસ. ઉભયજીવી છે એની અંદર દેડકો તો બધા આપણે નોર્મલી જોયો હશે. અને એક બીજું નામ છે તમારે સાલામેન્ડર. હવે આ જે સાલામેન્ડર છે ને લાઈક પેલો કાચિંડો આવે ને એ રીતની એની રચના છે. જ્યારે આપણે એને દોરીશું ને સમજીશું, કારણ કે ઘણી વખત શું થાય છે કે સેલામેન્ડર છે એ સેલામેન્ડરને જ્યારે એક્ઝામમાં પ્રેક્ટિકલમાં જારની અંદર એને આઈડેન્ટિફાઈ કરવાનું હોય ત્યારે ઘણા છોકરાઓ એને સેલામેન્ડરને નામથી નથી ઓળખતા, એટલે
તો શું કરશે, એને શું કરશે, કાચિંડો લખી દે છે. પણ એ અલગ જ રચના છે. સેલામેન્ડરની રચના બહુ જ અલગ આવે છે, એને ધ્યાનથી જોજો. સરીસૃપ છે એટલે તમને સરીસૃપ પ્રાણીઓ છે જે પેટે ચાલીને ચાલતા હોય, બરાબર છે, એ બધા પ્રાણીઓનો અહીંયા સમાવેશ થતો જોવા મળશે. પછી વર્ગ વિહક છે, એટલે વિહક એટલે શું થશે, બધા જ પક્ષીઓની અંદર આપણે એનો સમાવેશ થશે. અને સસ્તન, બરાબર. તો અહીંયા તમે જો કે મેરુદંડી સમુદાય છે, એ મેરુદંડી સમુદાયની અંદર શું ભણવાનું થશે, તો આપણે આટલું ભણી ગયા. પછી પૃષ્ઠવંશી ઉપસમુદાય, અને પૃષ્ઠવંશીની અંદર જડબાવિહીન અને જડબાયુક્ત છે. જડબાવિહીનની અંદર આપણે શું ભણવાનું છે, ચુસમુખા. અને મેં ચુસમુખાને શું કીધું છે, IMP. ક્લિયર. આના ઉદાહરણો ઘણા બધા આવશે, બરાબર છે. અહીંયા મેં થોડાક જ ઉદાહરણ લખ્યા છે, પણ આપણે એક સમજ માટે જ મેં લખ્યા છે. આજે આપણે અહીંયા શરૂઆત કરીશું વર્ગ ચુસમુખા, બરાબર. ચલો, જો ચાર્ટ તો પરીક્ષામાં પૂછાતો નથી, પણ તમને ધ્યાનમાં રહેવું જોઈએ કે વર્ગ પછી કે એટલે વર્ગ જે ભાગ છે, સમુદાય, ઉપસમુદાય, ઉપરી વર્ગ, વર્ગ એને આધારે, બરાબર. ચલો, હવે આપણે શું ભણીશું, વર્ગ ચુસમુખા, બરાબર છે. હવે હું અહીંયા શબ્દ લખીશ વર્ગ. હવે સમજણ પડી, દરેક જગ્યાએ વર્ગ વર્ગ લખેલું એટલે હવે સમુદાય નથી. તમને પરીક્ષામાં પૂછાય કે ચુસમુખા વર્ગ છે એનો સમુદાય કરો. કયા સમુદાયમાં સમાવેશ થાય, મેરુદંડી. સમજ પડી. એનો ઉપસમુદાય કયો થયો, પૃષ્ઠવંશી. એટલે પરીક્ષામાં કેવી રીતે સવાલ પૂછાય છે એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. તો ચુસમુખા છે, એ ચુસમુખાની વાત કરીએ. ચુસમુખા મુખ છે એ ચુસ્સક તરીકે વર્તે છે. ક્લિયર. આના તો એના જે વાક્ય રચના છે, જો આ સમુદાયના પ્રાણીઓ છે, એ સમુદાયના પ્રાણીઓની જે રચના છે, ત્રિગર્ભ સ્તરે, તો અંગતંત્ર સ્તરે બધી રચના જે છે તે અહીંયા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની ચુસ્મુખા એટલે એની જે શરીરમાં મુખ છે ને એ ગોળાકારનું આ રીતની રચના છે, બરાબર છે. આ પ્રાણી છે તેના જે મુખ છે એ ગોળ આકારનું છે, અને એ ગોળ આકારનું છે. અને આપણે શું કીધું હતું, જડબા વિહીન છે. એટલે એની અંદર શું છે, જડબા વિહીન રચના છે. એટલે આ છે ને મુખ છે, એની અંદર જડબું નથી. આ ઉપલું જડબું, નીચલું જડબું, બરાબર છે, જડબું નથી, પણ દાંત છે. આ રીતેની દાંતની રચના છે. તો શું થશે, આ છે ચુસમુખા પરોપજીવી છે, અને એ શું કરશે, બીજા પર ડિપેન્ડેન્ટ છે, બીજી માછલીઓ પર, બરાબર. તો અહીંયા શું થશે કે આ મોટી માછલી છે, બરાબર. તો અહીંયા શું થશે કે આ જે છે ને એ આ જે ચુસમુખા છે એ ચુસમુખા આના ઉપર ચોંટી જાય. એના જે મુખ છે ને એ ચુસ્સક ધરાવે ને એને પછી આ મોટી માછલીઓ, શાર્ક માછલી છે ને એના ઉપર જે મોટી મોટી, કારણ કે એ પોતે કેવી છે, નાની છે, એટલે શું તો કદાચ કોઈકના દ્વારા એ ખવાઈ જાય, એને નુકસાન થાય, તો એ શું કરશે કે મોટી માછલી છે ને એ મોટી માછલી જોડે ચોંટી જાય. ઓકે. અને ચોંટી જાય એટલે પેલી શાર્ક માછલી જ્યાં ફરે એટલે એને બી ફરવા મળે. ઇવન જ્યારે શાર્ક મોટી કોઈ બી માછલી ખોરાક લેશે તો જે નાના કણો છે એ બી એને ઉપયોગમાં આવે, અને પ્લસ એનું રક્ષણ પણ થાય. આ શું થાય છે કે ચુસ્સક માછલી છે ને ઘણીવાર માછલી ઉપર આવી રીતે ચોંટી જાય છે. તો છે ને ઘણી વખત શું થાય છે કે આ જે માછલી, જે મત્સ્ય ઉદ્યોગવાળા છે ને, તો ઘણી વખત શું થાય છે કે આ માછલી પર ચોંટેલા પણ જોવા મળશે. ઘણી વખત એ અહીંથી છૂટી પડી જાય છે ને તો એના પર ખાડું પણ પડી જાય છે. એટલે આ માછલીને કદાચ એ નુકસાન પણ કરે, માછલી મૃત્યુ પણ પામે, અને એના શરીર પર આંખની શું થઈ જશે, આવી રચના થઈ જશે. એટલે શું થાય કે માછલી ખરાબ થઈ ગઈ એટલે કદાચ એના વેચાણમાં પણ તકલીફ પડે, નુકસાન પણ થાય. એટલે શું થશે કે એને જોઈએ એવો સારો માછલીનો પાક નથી મળતો, કારણ કે આ ચુસમુખા શું કરે છે, બધી માછલીઓને નુકસાન કરે છે. ઓકે. તો શું થશે કે એના ઉપર મુખ પર દાંત છે, ગોળ આકારનું શીર્ષ છે, જડબા નથી પણ દાંત છે જ, બરાબર. અને એ કોઈ પણ પર શાર્ક માછલી છે કે પણ મોટી માછલી પર જીવન ગુજારે છે, એટલે એને બાહ્ય પરોપજીવી જીવન ગુજારે છે એવું કહેવામાં આવે છે. આ જે શાર્ક ચુસમુખા છે ને એ ચુસમુખા, આ તમે મુખ દોર્યું, બરાબર છે. ચુસમુખા છે આ રીતની, એની જસ્ટ હું આમ
બરાબર છે, આ રીતની એની રચના છે, તમારી ચોપડીની અંદર આવી રીતે આપેલી છે, બરાબર છે. તો આ જે લેમ્પ્રી છે ને, બરાબર છે, તો એ લેમ્પ્રીની અંદર પહેલાં તો મુખની વાત થઈ ગઈ, એના શરીર પર ભીંગડા નથી, એકદમ સ્મૂધ રચના છે, ભીંગડા વિહીન એની રચના જોવા મળે છે. મત્સ્ય હોય તો આપણને શું થાય છે, ભીંગડા જોવા મળશે, ભીંગડા વિહીન રચના છે. હવે તમે તો કહો આ છે ને મીન પક્ષ કહેવાય. આપણે મીન પક્ષો શું હતા, તરવામાં મદદરૂપ થાય છે, બરાબર છે. મોસ્ટ ઓફ તમે છે ને જ્યારે પણ માછલીની આકૃતિ દોરો છો ને, માછલીની આકૃતિ તમે દોરો જ છો, નાનપણથી દોરતા આવ્યા છો, બરાબર છે. તો શું કરો છો, માછલીને આમ બતાવો છો ને આમ બતાવો છો, બરાબર છે, બતાવો છો ને. તો અહીંયા શું થશે કે જ્યારે માછલી દોરો છો ત્યારે આપણે બે બે જોડમાં એક પણ હોય, પણ અહીંયા જોડમાં મેઇન પક્ષો હોય છે ને, સામે દોરી જ દે છે જોડમાં, એટલે કે યુગ્મ મેઇન પક્ષ હોય છે. અહીંયા યુગ્મ નથી, મેં એક જ બાજુ દોર્યા છે, એટલે યુગ્મ મેઇન પક્ષનો અભાવ છે, યુગ્મ મેઇન પક્ષનો અભાવ એટલે જોડમાં નથી. શોર્ટમાં આવો અર્થ થયો કે જોડમાં નથી, સામે નથી. ઓકે, એટલે અહીંયા જે લેમ્પ્રી અને હેગફિશની રચના થઈ કે જે મીન પક્ષો હશે, જે મીન પક્ષો છે તે જોડમાં નથી, બરાબર. પછી એની અંદર આપણને રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું જોવા મળશે. ઉત્સર્જન માટે મૂત્રપિંડ આવેલા છે, ખાસ વાક્ય રચના તમે જો કે અહીંયા મૂત્રપિંડ જોવા મળશે. તો ઉત્સર્જન માટે શું આવેલા છે, મૂત્રપિંડ આવેલા જોવા મળશે. ઝાલરફાટ, બરાબર છે, એની અંદર શ્વસન માટે ઝાલર આવેલા છે. હવે એ જે ઝાલર છે ને, ઝાલર ફાટ આવેલી હોય છે. તો ઝાલર ફાટની સંખ્યા, બરાબર છે, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15, 6 થી 15, 6 થી 15 ઝાલર ફાટ આવેલી હોય છે. IMP ઝાલર ફાટ છે, એ ઝાલર ફાટની સંખ્યા કેટલી હોય છે એ તમારે અહીંયા યાદ રાખવાની છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે, બરાબર છે. થઈ ગયું. તો ઝાલર ફાટની સંખ્યા તમને થઈ. હૃદયની વાત કરીએ તો મેરુદંડી સમુદાય હતા, ત્યાં આપણે હૃદય છે ને એ હૃદયની વાત રહી હતી. હૃદય છે ને મેરુદંડી એટલે આપણે બધા, તો આપણામાં હૃદય કેટલા ખંડી છે, 1 2 3 4, બરાબર છે, 2 કર્ણક અને 2 ક્ષેપકોનો. ક્લિયર. ઉભયજીવીમાં 3 ખંડી છે. તો હૃદય છે ને એ હૃદય ખંડોમાં વિભાજિત છે. આની અંદર હૃદય છે જ, કારણ કે મેરુદંડ છે એટલે હૃદય પ્રેઝન્ટ છે, બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે. તો આ હૃદય દ્વિખંડી છે. હૃદય કેટલા ખંડી છે, દ્વિખંડી. ઉત્સર્જન માટે શું આવેલા છે, મૂત્રપિંડ, અને મૂત્રપિંડની સંખ્યા કેટલી છે, 1 જોડ. ચલો થઈ ગયું, પાચન તંત્ર સંપૂર્ણ થઈ ગયું. એકલિંગી પ્રાણીઓ છે, કેવા છે, એકલિંગી પ્રાણીઓ છે. હવે આ પ્રાણીની ખાસ વિશેષતા, આ જે ચલો પ્રજનન છે ને એ એકલિંગી પ્રાણીઓ છે ને, તો હવે પ્રજનન કેવી રીતે થાય છે એ સમજવાનું છે. ચલો પહેલાં આ પ્રાણીઓ ક્યાં રહે છે, સંપૂર્ણ બી કહી શકો છો, દરિયાવાસી છે, બરાબર, એટલે એ દરિયામાં જોવા મળશે. સંપૂર્ણ તો નથી, તમે જોજો કેવી રીતે વાક્ય રચના છે, દરિયામાં જોવા મળશે. ઓકે, હવે આ જે લેમ્પ્રી છે એ અહીંયા દરિયામાં છે. ઓકે, હવે જો દરિયામાં છે એટલે એ ખારા પાણીમાં છે, ખાસ ધ્યાનમાં રાખજો, ખારા પાણીમાં છે, બરાબર. હવે એ પ્રજનનની ક્રિયા માટે મીઠા પાણીમાં જાય છે. મીઠા પાણીમાં કોણ જાય, કઈ જગ્યા, તો રિવરમાં, નદીમાં જાય છે. તો આ જે લેમ્પ્રી છે, લેમ્પ્રી આપણે એકલિંગી પ્રાણી કીધા ને, એટલે આપણે 2 પ્રાણી, એક નર અને એક માદા. આ નર છે, આ માદા છે. ઓકે, તો આ બંને છે ને દરિયામાંથી ચાલતી ક્યાં આવશે, પાણીમાં, મીઠા પાણીમાં. ઓકે, તો અહીંયાથી એ આવી મીઠા પાણીમાં, અહીંયા નર આવી, એ નરે પોતાના શુક્રકોષો છે, શુક્રકોષોનો ત્યાગ કર્યો. ઓકે, પછી માદા આવી, એ માદાએ છે એ માદાની રચનામાં અંડકોષો છે એનો ત્યાગ કર્યો. ઓકે, એટલે શુક્રકોષ અને અંડકોષ આ રીતે લેમ્પ્રી છે પ્રજનનની ક્રિયા દરમિયાન શું થશે, દરિયામાંથી ક્યાં આવશે, મીઠા પાણીમાં આવશે. અહીંયા આવી ગઈ. હવે તમે જુઓ કે એ પોતે છે દરિયામાં, એટલે એના શરીરની રચના આવશે એ મીઠા પાણીમાં.
દરિયામાંથી એ ક્યાં ગયો? નદીમાં ગયો અને નદીમાંથી એ મીઠા પાણીમાં આવે છે. ચલો, તમે કોઈ માછલી છે ને, એ માછલીને નદી તળાવમાં કોઈ જગ્યા હોય, બરાબર છે, તો તમે જો કે માછલીની વિશેષતા, તમે એને પોતાના સ્થાનથી બીજા સ્થાન પર લઈ જશો, બરાબર છે. નદી તળાવની માછલી, દરિયાની માછલી લાવશો અને એને નદીમાં નાખશો ને તે મૃત્યુ જ પામશે. એને જે એટમોસ્ફિયર માફક આવી ગયું હોય એ રીતે રહે છે. અહીં તો દરિયામાં એટલે ખારા પાણીમાં રહે છે, એટલે એના શરીરની જે આશ્રુતિ છે, આશ્રુતિનો ટોપિક આપણે ભણવાનો આવશે, જે આખી જલનિયમનની પ્રોસેસ છે, ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતાનો આખો જે આશ્રુતિનો નિયમ છે, એને આધારે પોતાના શરીરની રચના હોય છે, બરાબર છે. ખારા પાણી સાથે રહેવાની ટેવ પડી ગયેલી હોય છે, ઓકે. એના શરીરને એ ગઈ મીઠા પાણીમાં, એનો મતલબ કે એના શરીરમાં ઇનબેલેન્સ થઈ ગઈ બધી જ પ્રોસેસ, અને જ્યારે એ દરિયામાંથી મીઠા પાણીમાં જશે એટલે એને ખબર છે એક પ્રજનની ક્રિયા માટે ગઈ છે, એટલે એ શુક્રકોષ અને અંડકોષનો ત્યાગ કરવા ગઈ છે. ત્યાગ કરવા ગઈ છે ને, પાછી નથી આવતી, એ મૃત્યુ પામે છે. કારણ કે એક તો દરિયામાંથી મીઠા પાણીમાં આવે એટલે એના શરીરની રચના જ બદલાઈ ગઈ, એ નથી સહન કરી શકતી. દરિયામાંથી નદીમાં આવી એટલે એના શરીર, પાણી છે એ ખારા પાણીમાંથી મીઠા પાણીમાં આવી એટલે એના શરીરનું બેલેન્સિંગ નથી રહ્યું, એટલે શું થશે? એ સહન નથી કરી શકતી અને તરત શું થશે? મૃત્યુ પામે છે. પણ એ મૃત્યુ પામતા પહેલાં શુક્રકોષ અને અંડકોષનો ત્યાગ કરી દે છે. આ એક વિશેષતા છે. શુક્રકોષ અને અંડકોષનો ત્યાગ કરી દીધો, ફલન થયું, બરાબર છે, યુગ્મનજ બન્યો, પછી ડિંબ બન્યો અને લાર્વા બન્યો. અને પછી શું થશે કે આ છે ને થોડોક સમય જ્યાં સુધી એ લાર્વામાંથી ડેવલપિંગ ના થાય, મોટી ના થાય, થોડુંક બરાબર કદમાં મોટી ના થાય ત્યાં સુધી એ મીઠા પાણીમાં રહેશે અને પછી એ મીઠા પાણીમાંથી પાછી દરિયામાં જાય છે, ઓકે. એટલે આ છે આ પ્રાણીની ખાસ વિશેષતા છે. તમને ચુસ્તમુખા પ્રાણીઓ છે, એ ચુસ્તમુખા પ્રાણીઓની અંદર વિશેષતા શું થશે? ભલે એકલિંગી છે પણ એ પોતાનું જીવન તમે દેખો કે જ્યારે ડિંબ અવસ્થામાં હોય ત્યારે મીઠા પાણીમાં, અને જ્યારે પુખ્ત અવસ્થા હોય ત્યારે દરિયામાં. મૃત્યુ ક્યાં પામે છે? મીઠા પાણીમાં. આ બી એક પ્રશ્ન છે. દરિયામાં જીવન જીવે અને મૃત્યુ પામે મીઠા પાણીમાં, બરાબર. તો અહીંયા તમારે લેમ્પ્રી અને હેગફિશની વાત થઈ, બરાબર છે. તો ચુસ્તમુખા સમુદાયના કેટલાક પ્રાણીઓની અંદર આ રીતની રચના જોવા મળે છે. લેમ્પ્રીની અંદર આ રીતની રચના જોવા મળે છે. તો અહીંયા જે ચુસ્તમુખા પ્રાણી છે એ તમે જો કે એની વાક્ય રચનામાં આપણે શું થયું કે આ પ્રાણીઓ છે ગોળ આકારની રચના, મુખ ગોળ આકારની છે, દાંત ધરાવે છે, કોઈ પણ માછલી પર જીવન ગુજારે છે, બાહ્ય પરોપજીવી છે. હૃદય બંધ રુધિરાભિસરણ તંત્ર છે, હૃદય દ્વિખંડી. અહીં ધ્યાન આપજો, એક સ્ટેપ આગળ જઈશું, બરાબર છે. એટલે અહીંયા દ્વિખંડી હૃદય જોવા મળશે. આઈ થિંક તો પહેલી વાર જ થયું ને, બસ આગળ કોઈ આવ્યું નથી. એટલે આગળ સમુદાય હતા જેમાં હૃદય આપણને 13 ખંડોમાં વિભાજિત હતું, બરાબર છે. અહીંયા આપણને દ્વિખંડી, એ અલગ જ રચના હતી સંધિપા સમુદાયમાં. અહીંયા ઉત્સર્જન તંત્ર માટે એક જોડ મૂત્રપિંડ આવેલા છે અને ખાસ મેઇન વિશેષતા જીવન દરિયામાં જીવે છે અને મૃત્યુ એ મીઠા પાણીમાં થાય છે અને ફલન માટે એ મીઠા પાણીમાં જાય છે અને ત્યાં જઈને એ મૃત્યુ પામે છે. હવે તમને પોતે ધ્યાનમાં આવજો કેમ મૃત્યુ પામ્યો? આશ્રુતિને આધારે, બરાબર છે. તો અહીંયા ચુસ્તમુખા સમુદાય પૂર્ણ થાય છે.